નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચાર જાણીએ। ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડી રહ્યા છે તેને કારણે નદી નાળા છલકાઈ ચૂક્યા છે। અત્યારે હાલ શું પરિસ્થિતિ છે તેના વિશે વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસની અંદર એક જિલ્લાની અંદર 40 ઇંચના વરસાદો અત્યાર સુધીમાં વરસી ચૂક્યા છે। અને એટલું જ નહીં, હવે સિસ્ટમ સાર્વત્રિક થઈ ગઈ છે, એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉપર કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ પહોંચી ગઈ છે। તેની વચ્ચે કાલે રવિવાર અને રજાનો દિવસ છે, એટલે કે મિત્રો કાલે આખી રાત્રે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। મિત્રો કાલે રવિવારે રજાનો દિવસ 5 તારીખ, જો તમારે ક્યાંય ફરવા જવાનો પ્લાન હોય તો અત્યારથી જ કેન્સલ કરી નાખજો, કારણ કે મિત્રો આખા ગુજરાતમાં કાલના દિવસે રેડ એલર્ટ આપી દેવાયું છે। મિત્રો આ વિડીયોની અંદર તમામ માહિતી મેળવીશું કે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપેલું છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે અને આવનારા દિવસ એટલે કે મિત્રો આવતીકાલે અને આજની રાત્રે 12 વાગ્યાથી લઈને આવતીકાલ એટલે કે મિત્રો કાલ બપોર સુધી કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને તમામ માહિતી મેળવવાની છે। તો સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો એક લિસ્ટ બનાવી લઈએ આપણે શું શું માહિતી મેળવવાની છે। લિસ્ટમાં મિત્રો પહેલા નંબર પર આપણે વાત કરીશું સિસ્ટમને વિશે। આખી વરસાદની સિસ્ટમ જે છે તે તમને સમજાવવાનો છું આખી વિગતવાર, અને ત્યાર પછી બીજા નંબરે મિત્રો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરીશ। એક ગામના નામ સાથે તમામ માહિતી મેળવીશું। ત્યાર પછી ત્રીજા નંબરે મિત્રો કેટલાક લાઈવ ફોટા આપણી પાસે આવી ગયા છે, જેની અંદર કયા વિસ્તારોમાં છેલ્લી 24 કલાકમાં વરસાદ પડ્યો અને આજના દિવસે આજે બપોર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ પડ્યા તેના આપણી પાસે લાઈવ ફોટા આવી ગયા છે। આ ફોટા બધા તમને બતાડવાના છે। અને ચોથા નંબરે મિત્રો આપણે અંબાલાલ પટેલની અને હવામાન ખાતાએ શું આગાહી આપી તેની આગાહી જે છે તે ચોથા નંબરે આગાહી મેળવીશું। આ તમામ બાબત આ વિડીયોની અંદર મેળવીશું। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જણાવી દઉં કે વિડીયો પર આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, કારણ કે મિત્રો આજની રાત કાળ બનીને આવવાની છે અને આખી રાત ધોધમાર વરસાદ વરસવાનો છે। રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો વિડીયોને અંત તમે વચ્ચેથી જોવાનું બંધ ના કરતા, કારણ કે અડધું જ્ઞાન તમારા માટે જે છે તે મુશ્કેલી બની શકે છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને ચેનલ સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરીને। આખા ચોમાસા કાળ દરમિયાન આ ચેનલથી માધ્યમથી તમને ચોમાસાની વરસાદની રેગ્યુલર અપડેટ મળતી રહેશે। અને સાથે જ મિત્રો તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં જણાવી દેજો, તમે કયા ગામથી વિડીયો નિહાળી રહ્યા છો અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે જણાવી દેજો। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત, ડિસ્ક્લેમર એક આપવા માગીશ કે આપણે આ વિડીયોની અંદર જે પણ કંઈ માહિતી મેળવીશું તે તમામ માહિતી આંકડાઓ અને હવામાન વેધર મોડલો અને સૂત્રો અનુસાર મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર ક્રમશઃ વિગત મેળવીએ। તો સૌથી પહેલાં સિસ્ટમને લઈને વાત કરીએ તો મિત્રો સિસ્ટમ અહીં તમે જોઈ શકો છો। આખી સિસ્ટમ જે છે તે હવે અરબ સાગરની દક્ષિણ ગુજરાતમાં અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર આવતી દેખાઈ રહી છે। મિત્રો તમને વિગતવાર આખી સિસ્ટમ બતાવી દઉં તો આ સિસ્ટમ આખી અરબ સાગરની જે છે તે અત્યારે ગુજરાત પર આવતી દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। અને મિત્રો હવે તમને આગળના ટાઈમ માટે બતાવી દઉં તો અત્યારે આ સિસ્ટમના લીધે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદ જે છે તે 6 તારીખ આસપાસ વિરામ લેશે અને જેવો આ વરસાદ વિરામ લેશે તેવી મિત્રો અહીં નીચેથી તમે જોઈ શકો છો મોટી સિસ્ટમ આખી તૈયાર થઈ રહી છે બંગાળની ખાડીની, અને 6 તારીખે જેવો વરસાદ વિરામ થશે તેવો વિરામ નહીં થાય। મિત્રો આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આખી સિસ્ટમ ધીમે ધીમે કરીને ગુજરાતનો રસ્તો પકડી લેશે અને ગુજરાત પર બીજો રાઉન્ડ જે છે તે 7 તારીખ આસપાસ જે છે તે શરૂઆત થઈ જશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવી દીધું છે। તો મિત્રો આ પણ એક માહિતી આપી દીધી મેં તમને, સિસ્ટમને લઈને આખી વાત જણાવી દીધી। સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો કેટલી ભયંકર સિસ્ટમ છે, જેના કારણે વરસાદ જે છે તે ગુજરાત પર બંધ થવાનો નથી। 6 તારીખ 7 તારીખ સુધી કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે ચાલુ રહેવાનો છે। મિત્રો વાદળો પણ તમને બતાવી દઉં તો ગુજરાત પર વાદળો ખૂબ વધારે દેખાઈ રહ્યા છે, જેના કારણે તમે જુઓ
તો કાળા ડિબાંગ વાદળો મિત્રો ગુજરાત પર ગોટાના ગોટા સ્વરૂપે આવી રહ્યા છે મિત્રો. જુઓ આ આખા વાદળો ગુજરાત પર આવતા જણાય છે. આ બાજુ પણ મિત્રો તમે જુઓ તો આ આખા વાદળો હવે ગુજરાત પર ધીમે ધીમે કરીને આવશે અને ગુજરાતને આખું ધમરોળશે અને જોરદાર મેઘતાંડવ જોવા મળશે. સિસ્ટમને લઈને આખી માહિતી આપી દીધી. હવે મિત્રો થોડા ઘણા આપણી પાસે લાઈવ ફોટા અને વિડીયો આવ્યા છે, તેને લઈને માહિતી મેળવીએ, એકો એક ફોટાઓ સમજીએ. તો મિત્રો વિડીયો સૌથી પહેલાં જોઈ લો. આ વિડીયો આપણી પાસે સાણંદથી આવ્યો છે વિરોચન નગરમાં, જેમાં તમે જોઈ શકો છો મિત્રો આજે ધોધમાર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો મિત્રો સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. લાઈવ ફોટો આપણી પાસે આવી ગયો છે. હવે મિત્રો બીજો વિડીયો આપણી પાસે ભાખરવડ ડેમ ઓવરફ્લો માળિયા હાટીના મિત્રો તમે જોઈ શકો છો કે એકો એક ડેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ઓવરફ્લો થઈ ગયા છે. મિત્રો મેં વાત કરી હતી કે ડેમો ઓવરફ્લો થઈ શકે, તો ઘણા લોકોએ મજાક ઉડાવી હતી કોમેન્ટમાં કે ના એટલું બધું નહીં થાય, પરંતુ મિત્રો આપણી પાસે આ લાઈવ ફોટો વિડીયો આવી ગયો છે. તમે જોઈ શકો છો મેં તમને આખો વિડીયો બતાવ્યો જે 3 તારીખનો વિડીયો છે અને જુઓ તો મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ વરસીને આખો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. મિત્રો આટલું જ નહીં પણ મેં એવા પણ વિડીયો જોયા છે, એવા પણ ફોટા જોયા છે જેમાં બસ તણાતી હોય તેવા ફોટાઓ પણ આપણી પાસે આવ્યા છે. આ એકો એક ફોટાઓ તમને બતાવવાના છે મિત્રો, જોઈ લો. આ ફોટો છે જેની અંદર બસ તણાતી હોય તેવો ફોટો આપણી પાસે આવ્યો છે અને આખો રોડ બંધ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યાર પછી મિત્રો જુઓ તો ખાસ કરીને આપણી પાસે જે ફોટાઓ આવ્યા છે તેમાં આખો એક મેળવીએ મિત્રો. વેરાવળ અને પોરબંદરનો હાઈવે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો. જોઈ લો આ કોઈ દરિયો કે નદી નથી, આ હાઈવે છે અને હાઈવે પર આખું જળબંબાકાર થઈ ગયું છે, જેના કારણે આખો રસ્તો જે છે તે બ્લોક કરી દેવાયો છે. જોઈ લો મિત્રો લાઈવ ફોટા જ આપણી પાસે બધા આવી ગયા છે. આ ફોટો થઈ ગયો મિત્રો. પછી બીજો ફોટો જોઈ લો તમે. જે ફોટો કયા ગામનો છે તેને લઈને વાત કરીએ તો બીજો ફોટો આપણી પાસે આવ્યો છે. આ ફોટો મિત્રો ખાસ કરીને જુનાગઢ સાઈડનો ફોટો છે જેમાં બસ તણાતી હતી અને બીજો મિત્રો એક ફોટો આપણી પાસે એ આવ્યો હતો જેની અંદર રિક્ષા તણાતી હતી. આખા ગામની અંદર રિક્ષા તણાતી હતી અને મિત્રો એ આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે તેવો એક નજારો હતો. હવે મિત્રો કેશોદમાં તમે જોઈ શકો છો છેલ્લી 3 દિવસમાં કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને વાત કરીએ તો મિત્રો 40 ઇંચ વરસાદ જે છે તે માંગરોળની અંદર છેલ્લા 3 દિવસની અંદર પડી ગયો છે. માળિયા હાટીનામાં 30 ઇંચ, કેશોદમાં 30 ઇંચ, સૂત્રાપાડામાં 27 ઇંચ અને મિત્રો નીચે પાટણ વેરાવળની અંદર 22 ઇંચ વરસાદ. આ બધા ભાગોની અંદર ટોટલ માણીએ તો જુનાગઢ જિલ્લાની અંદર 100 ઇંચથી વધારે વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે ઓલરેડી. મિત્રો છેલ્લા 3 દિવસની અંદર જુનાગઢમાં સૌથી વધારે વરસાદ 100 ઇંચ પ્લસ વરસાદ નોંધાઈ ગયો છે. બીજા મિત્રો આપણી પાસે ફોટાઓ આવ્યા છે તેને લઈને વાત કરીએ તો મિત્રો હવે કેશોદમાં તમે જુઓ તો એક સૂત્ર સામે આવ્યું છે જેમાં કેશોદમાં માત્ર એક દિવસમાં સિઝનનો 41% વરસાદ જે છે તે આજના દિવસનો જ થઈ ગયો છે. એટલે કે મિત્રો જેટલો આખી સિઝનમાં વરસાદ પડતો હોય તેનો 50% 41% વરસાદ માત્ર એક દિવસની પડી ચૂક્યો તેવી ત્યાં ગંભીર હાલત અત્યારે જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો આપણી પાસે આખું લિસ્ટ આવી ગયું છે છેલ્લી 24 કલાકમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો. એકો એક જિલ્લા અને તાલુકાના નામ સાથે સમજીએ તો મિત્રો 100 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે 100 તાલુકાની અંદર. ત્યારબાદ 65 તાલુકાની અંદર 2 ઇંચથી વધારે વરસાદ જે છે તે જોવા મળ્યો છે અને 10 તાલુકાની અંદર 10 ઇંચથી વધારેનો વરસાદ જે છે તે જોવા મળી ગયો છે. તો મિત્રો આ તો મેં તમને ટૂંકમાં માહિતી આપી. હવે એકો એક તાલુકાના નામ સાથે મેળવીએ તો મિત્રો જૂનાગઢના માંગરોળમાં તમે જોઈ શકો છો 22.24 ઇંચ વરસાદ. ત્યારબાદ માળિયા હાટીના 14.9, વઘઈમાં 13.43, સુબીરમાં 13.23, સુરતના અંબિકામાં 13.19, જૂનાગઢ કેશોદમાં 12.80, મેંદરડા 12.56, તાપીના દોલવારમાં 11.65, નવસારી વાંસદામાં 9.80, મિત્રો ચીખલીમાં 9.61, તાપીના વાલોડમાં 9.17 અને નીચે મિત્રો ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 8.50. ત્યારબાદ મિત્રો નીચે જુઓ તો નવસારીના ગણદેવીમાં 8.39, વલસાડમાં 8.15, વ્યારામાં 7.24, ખેરગામમાં 6.61,
રાજકોટના ધોરાજીમાં 5.84, ત્યારબાદ મિત્રો સુરતનું આ ટોટલ તમે જુઓ તો 25 ઇંચ જેટલો વરસાદ અલગ અલગ તાલુકાનો છે. અને નીચે મિત્રો તમે જેમ જેમ જુઓ તે બધા તાલુકાની અંદર 1-2 ઇંચથી વધારેના જ વરસાદ છે. આ બધા તાલુકા છે મિત્રો જેની અંદર બધા તાલુકાની અંદર 2 ઇંચથી વધારેના વરસાદ જે છે તે જોવા મળ્યા હતા. તો આ તમામ માહિતી મેં તમને આપી દીધી. હવે મિત્રો બીજા ફોટાઓ આપણી પાસે આવ્યા છે થોડા ઘણા, તેને લઈને વાત કરીએ તો આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગ દ્વારા. જોઈ લો મિત્રો આ ફોટા, જે ફોટા છે તેને લઈને વાત કરીએ તો આ ફોટા 4 દિવસના ફોટા છે, જેમાં મિત્રો 4 તારીખ એટલે કે મિત્રો આજના દિવસે રેડ એલર્ટ હતું. ત્યાર પછી આવનારો દિવસ 5 તારીખે પણ જે છે તે મિત્રો આવતીકાલે પણ આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો. જોઈ લો આજે પણ રેડ એલર્ટ હતું, હવે 5 તારીખે પણ તમે જોઈ શકો છો મિત્રો 5 તારીખના રોજ પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ અમુક ભાગોમાં આપવામાં આવ્યું છે. 6 તારીખે પણ મિત્રો જુઓ તો રેડ અને ઓરેન્જ એલર્ટ છે. 7 તારીખે પણ મિત્રો તમે જુઓ તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ તમામ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા. તેથી જ મેં તમને કહ્યું તો જો તમારો બહાર જવાનો પ્લાન હોય તો કેન્સલ કરી નાખજો, કારણ કે મિત્રો રેડ એલર્ટની અંદર તમારે બહાર જવાનું ટાળવું જોઈએ. આટલા ભયંકર રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. બીજો ફોટો મિત્રો આપણી પાસે ધોધમાર વરસાદ અમરેલી બાબરાનું ધરાઈ. મિત્રો ધરાઈ ગામની અંદર વરસાદ જે છે તે ધોધમાર તૂટી પડ્યો આજે, અને તમે જોઈ શકો છો ખેતરોની અંદર પાણી કરી દીધા હોય, આખું ખેતર પાણીની અંદર તરબોળ થતું હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ માહિતી થઈ ગઈ. હવે મિત્રો ખાસ મારે તમને માહિતી જણાવવાની છે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે. એકો-એક ગામના નામ સાથે મારે તમને માહિતી આપવાની છે. તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. જો તમે અડધેથી બંધ કરશો તો તમને અત્યારે જે હું મેઇન માહિતી આપવાનો છું તો તમારાથી તમે વંચિત રહી જશો. તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. મિત્રો વિડીયોમાં બનેલા રહેજો. અત્યારે તમને બનાવી દઉં કે અત્યારે 10 થી 12 વાગ્યા સુધીમાં, આજે રાત્રિમાં 10 થી 12 વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે. છેલ્લી આવનારી 3 કલાકની અંદર એટલે કે મિત્રો 8 વાગ્યાથી સમજીએ તો 12 વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે પહેલાં તમને જણાવી દઉં. તો મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ બતાવી રહ્યો છે, જેમાં કયા વિસ્તારો આવી શકે તો મિત્રો તેને લઈને વાત કરીએ એકો-એક ગામ તાલુકા સાથે. જેમાં મિત્રો નવસારી વલસાડ ઉપરના જે વિસ્તારો છે, જેમાં વાપી સાઈડથી જોઈએ તો વાપી, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, તાપી, નર્મદા, વ્યારા, બારડોલી, સુરત, ડુમસ, સચિન અને ઉપર જોઈએ તો મિત્રો આ બધા વિસ્તારો છે જેની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે આજે રાત્રે જોવા મળવાનો છે મિત્રો. ખાસ કરીને 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. હવે સુરતથી ઉપર જોઈએ તો ભરૂચ આસપાસના વિસ્તારો જેની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે કડાકા ભડાકા સાથે, જેમાં વડોદરા, ત્યારબાદ મિત્રો અહીં નીચે જંબુસર, કરજણ, ભરૂચ, દહેજ, આ બાજુ મિત્રો ડેડિયાપાડા, રાજપીપળા અને નીચે અંકલેશ્વર લાગુના વિસ્તારો, આ બાજુ મિત્રો બોડેલી લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે. મિત્રો વરસાદ જે છે તેનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉપર જોઈએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં આ બાજુ ગોધરા સાઈડ જે વરસાદ છે તે વધારે દેખાઈ રહ્યો છે, જેમાં કયા વિસ્તારો આવી શકે તો મિત્રો આ બધા વિસ્તારો જે છે ગોધરા સાઈડ, તેની અંદર અમદાવાદ લાગુ વિસ્તારો છે, નડિયાદ, આણંદ, ગોધરા લાગુ વિસ્તારો, દાહોદ, જાહલોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, વિરમગામ અને મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, જેમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે જોવા મળવાનો છે. આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સ્વરૂપે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે જોવા મળી શકે. હવે ઉપર જોઈએ તો મિત્રો કયા વિસ્તારો જે છે તે ઉત્તર ગુજરાતમાં આવી શકે. ઉત્તર ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ અમુક વિસ્તારોમાં જે છે તે વરસાદ વધારે પડવાનો છે. તેમાં કયા વિસ્તારો તો મિત્રો જોઈ લો. હિંમતનગર આસપાસના વિસ્તારો છે, જેમાં હિંમતનગર, વિજાપુર, ઈડર, ભિલોડા, ડુંગરપુર આ બધા વિસ્તારો છે જેની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે જોવા મળવાનો છે 8 થી 12 વાગ્યાની વચ્ચે. મિત્રો ઉત્તર ગુજરાતની પણ તમને માહિતી આપી દીધી. હવે સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરીએ
તો મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર આસપાસના વિસ્તારો છે જેમાં મધ્યમથી હળવા લેવલનો વરસાદ પડવાનો છે, તેમાં કયા કયા વિસ્તારો આવી શકે? તો ભાવનગર આસપાસના જેટલા પણ વિસ્તારો છે જેની અંદર ભાવનગર, ત્યારબાદ મિત્રો નીચે સિહોર લાગુ વિસ્તારો છે, પાલીતાણા, તળાજા, અલંગ, ગારિયાધાર, લાઠી, અમરેલી, ચિત્તલ, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ મિત્રો મધ્યમથી હળવો જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં જેટલો વરસાદ પડવાનો છે તેટલો બધો નહીં જોવા મળે, એટલે કે મિત્રો હળવો વરસાદ જોવા મળી શકે. હવે જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાની અંદર વાત કરીએ તો મિત્રો કયા કયા વિસ્તારો આવી શકે જેની અંદર વાત કરીએ તો વેરાવળ, કોડીનાર, ઉના, જાફરાબાદ, રાજુલા, મહુવા, ખાંભા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, જામવાળા, મેંદરડા, આ બાજુ જોઈએ તો મિત્રો માંગરોળ, કેશોદ, બધા વિસ્તારો છે તે સમાવેશ કરી શકાય, જેની અંદર મધ્યમથી હળવા લેવલના વરસાદી ઝાપટા જોવા મળશે. ત્યારબાદ હવે કયા કયા વિસ્તારોમાં વરસાદ નહીં પડે તેને લઈને વાત કરીએ તો મિત્રો ખાસ કરીને દ્વારકા, જામનગર આસપાસનો જે પટ્ટો છે એ પટ્ટાની અંદર વરસાદ ઓછો જોવા મળવાનો છે. ઓખા, દ્વારકા, જામનગરમાં, પોરબંદર અને જૂનાગઢનું જે મેઇન સિટી છે તેમાં પણ ઓછો જોવા મળશે. અને ઉપર મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ આજે રાત્રે 8 થી 12 વાગ્યાની વચ્ચે ઓછો જોવા મળશે, પરંતુ મિત્રો રાત્રે આ બધા જિલ્લાઓની અંદર જે છે તે જોર વરસાદનું વધશે અને આખો વરસાદ સાર્વત્રિક થતો જોવા મળશે. હવે મિત્રો આજે રાત્રે 8 થી 12 વાગ્યામાં આ 3 જિલ્લાઓની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે, જેની અંદર રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરી શકાય. તેના બધા તાલુકાઓ જેવા કે વાંકાનેર, થાણ, ચોટીલા, રાણપુર, ધંધુકા, બોટાદ, બરવાળા, ધોલેરા, આ બાજુ જોઈએ તો મિત્રો બગોદરા, લીમડી, સાયલા, લખતર, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે રાત્રે જોવા મળવાનો છે. હવે મિત્રો મેઇન આજે રાત્રે 2 થી 3 વાગ્યા કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે તેને લઈને વાત કરીએ તો મિત્રો 2 થી 3 તારીખે તમે જુઓ 2 થી 3 વાગ્યે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં તો કડાકા ભડાકા સાથેનો વરસાદ છે, રેડ એલર્ટ સાથે વરસાદ છે. જેમાં કયા કયા વિસ્તારો આવી શકે તેને લઈને વાત કરીએ તો મિત્રો વાપી, વલસાડ આસપાસના બધા વિસ્તારો જેમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે. જેમાં વલસાડ, વાપી, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા લાગુ વિસ્તારો, તાપી, નર્મદા, નવસારી, સુરત, બારડોલી, આ બાજુ ડુમસ લાગુ વિસ્તારો છે. ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને કીમ, કોસંબા લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે. કારણ કે મિત્રો અહીં એક જે છે તે અરબી સમુદ્રની સિસ્ટમ આખી સક્રિય બની ગઈ છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે પડી શકે. આ માહિતી થઈ ગઈ. હવે મિત્રો ઉપર મધ્ય ગુજરાત સાઈડ, વડોદરા સાઈડ પણ વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે રેડ એલર્ટ છે. જેમાં મિત્રો વરસાદ કયા કયા વિસ્તારો આવી શકે તો ભરૂચ આસપાસના વિસ્તારો, જેમાં અંકલેશ્વર, ભરૂચ, ડેડિયાપાડા, આ બાજુ જોઈએ તો રાજપીપળા, બોડેલી, વડોદરા, જંબુસર, કરજણ, ખંભાત, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ભારે પડી શકે. હવે ઉપર મિત્રો મધ્ય ગુજરાતમાં તમે જુઓ તો સિસ્ટમ થોડી ઘણી સાર્વત્રિક થતી જોવા મળી રહી છે, જેમાં અમદાવાદ આસપાસના વિસ્તારોમાં મધ્યમથી હળવા લેવલનો વરસાદ પડશે. જેની અંદર અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, આણંદ, ગોધરા, દાહોદ, જાહલોદ, લુણાવાડા, બાયડ, વિરમગામ, કપડવંજ લાગુ વિસ્તારો, સુરેન્દ્રનગર, લીમડી અને ઉપર જોઈએ તો મિત્રો મહેસાણા ઉત્તર ગુજરાતની અંદર હિંમતનગર, પાટણ લાગુ વિસ્તારો, રાધનપુર, ડુંગરપુર, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો આખા આ બધા વિસ્તારોની અંદર જોવા મળવાનો છે. અને મિત્રો આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે વધારે જોવા મળવાનો છે રાત્રિની અંદર. હવે ઉપર જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જે છે તે મેં તમને બતાવી દીધો, પરંતુ આ બાજુ કચ્છની અંદર રાત્રે પણ વરસાદ ઓછો જોવા મળવાનો છે. મિત્રો માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કચ્છની અંદર, અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ જે છે તે મેં તમને બતાવ્યું એ રીતે કડાકા ભડાકા સાથેનો જ પડવાનો છે. પરંતુ મિત્રો રાત્રે અમુક જિલ્લાની અંદર જ પડવાનો છે. તેમાં કયા કયા જિલ્લાનો સમાવેશ કરી શકાય તો મિત્રો ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, આ બાજુ જૂનાગઢ, ગીર સોમનાથ અને અહીં મિત્રો રાજકોટ, આટલા જિલ્લાનો સમાવેશ કરી શકાય. આ જિલ્લામાં વરસાદ આજે રાત્રે કડાકા ભડાકા સાથેનો પડી શકે. બાકીના જિલ્લાઓ જે છે તેમાં ઝાપટા સ્વરૂપેના વરસાદ જોવા મળશે, જેની અંદર ઓખા, દ્વારકા, પોરબંદર,
જામનગર અને મોરબી આટલા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ઓછો જોવા મળી શકે, નહિવત સ્વરૂપમાં ઝાપટા સ્વરૂપેનો વરસાદ જોવા મળશે. આખી માહિતી મેં તમને આપી દીધી મિત્રો. આજે રાત્રિએ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે. હવે મિત્રો જેમ જેમ આગળ વધીએ તેમ બપોરે તમે જુઓ તો વરસાદ વધતો જાય છે મિત્રો. જેમ જેમ 8-9 સવાર પડે એટલે કે મિત્રો 10 વાગ્યા આસપાસ તમે જુઓ તો આવતીકાલે સુરત અને આ લાગુ વિસ્તારો છે જેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર આવતીકાલે તો રેડ એલર્ટ ચોખ્ખે ચોખ્ખું આપી દેવામાં આવ્યું છે. અત્યારે પણ લાગી રહ્યું છે મિત્રો. ત્યાં વરસાદ આવતીકાલે કડાકા ભડાકા સાથેનો જોવા મળશે. તો મિત્રો આ બાબતની તમારે ખાસ ધ્યાન લેવી. જો તમે ક્યાંય બહાર નીકળવાના હોય તો પ્લાન અત્યારે જ કેન્સલ કરી દેજો, કારણ કે કાલે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે. અને અંબાલાલ પટેલે એવું પણ કહ્યું હતું કે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે, તો તેની પણ ખાસ નોંધ લેવી. હવે મિત્રો જેમ જેમ આગળ વધીએ 6 તારીખે તો વધારે વરસાદ જે છે તે આખી સિસ્ટમો ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે અને વરસાદ સાર્વત્રિક થતો જોવા મળી રહ્યો છે. પછી મિત્રો 7 તારીખે તમે જુઓ તો વરસાદ વિરામ લેતો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ મિત્રો એવું થવાનું નથી. કારણ કે જોઈ લો મિત્રો, સિસ્ટમ છે તે આખી બંગાળની ખાડીમાં સિસ્ટમ જે છે તે આખી સક્રિય થઈ ગઈ છે. તેને લઈને તમને બતાવી દઉં તો મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે 6-7 તારીખ ઉપર આખી ગુજરાત પર આવશે અને ગુજરાત પર પ્રેશર બનાવશે, જેને લઈને જે વિરામ લેતો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે 7 થી 8 તારીખે પાછો વરસાદનો રાઉન્ડ છે તે શરૂ થઈ શકે. તો મિત્રો આ તમામ માહિતી મેં તમને આપી દીધી વિગતવાર. આજ માટે આટલું જ રાખીએ છીએ. જો મિત્રો કંઈ પણ હવામાનની અંદર બદલાવ આવશે તો વિડીયો બનાવીને તમને જણાવતા રહીશું. ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જશો. અને છેલ્લે મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખજો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટની અંદર જણાવી દેજો. ત્યાં સુધી મળીશું આવતીકાલે. રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.